મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે ઉત્તર પ્રદેશના રસ્તાઓ અને પુલોને મજબૂત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. તો સરકારે રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓ અને નગરમાં અને ગામડાઓમાં ટ્રાફિક સુધારવા માટે 3235 નવા લાંબા અને ટૂંકા પુલ બનાવવા અને સમારકામ કરવાની યોજના બનાવી છે, જેના માટે લગભગ 28,346 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તો જાહેર બાંધકામ વિભાગે આ યોજના 2025-26 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યો છે. તો જણાવવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને સૂચના આપી છે કે રાજ્યના કોઈપણ ભાગમાં લોકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે, તો ખાસ કરીને જે ગામડાઓમાં રસ્તાના પુલ જર્જરિત હાલતમાં છે ત્યાં તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે. તો જાહેર બાંધકામ વિભાગે જણાવ્યું હતું કે 60 મીટરથી વધુ લંબાઈના પુલ ઉત્તર પ્રદેશ રાજ્ય પુલ નિગમ લિમિટેડ દ્વારા બનાવવામાં આવશે. તે જ સમયે જાહેર બાંધકામ વિભાગે 6 મીટરથી 60 મીટર સુધીના નાના પુલોની જવાબદારી લીધી છે. તો આ યોજનાના નાબાર્ડ, રાજ્ય યોજના ગ્રામીણ અને રાજ્ય યોજના શહેરી જેવી 3 મુખ્ય યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના દ્વારા ફક્ત નવા પુલ જ નહીં, પરંતુ જૂના અને નબળા પુલોનું સમારકામ અને પહોળું કરવાનું કામ પણ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.